નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી વિષયમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન કોવિડ-19 મહામારી પછીની જીવનશૈલી. તો ચાલો જોઈ લઈએ. પરિચય. કોવિડ-19 મહામારીએ સમગ્ર વિશ્વ સમક્ષ નવા પડકારો ઊભા કર્યા. આરોગ્ય, અર્થતંત્ર, શિક્ષણ અને વ્યક્તિગત જીવન પર તેનો ઊંડો પ્રભાવ પડ્યો. હવે જ્યારે મહામારીનો પ્રભાવ પૂર્ણ થઈ ગયો, ત્યારે આપણે જીવનમાં કયા પરિવર્તનો આવ્યા છે અને કેવી રીતે નવા અભિગમ વિકસિત થયા છે તે સમજવાની જરૂર છે. આરોગ્ય પ્રણાલીમાં પરિવર્તન. કોવિડ-19 પછી આરોગ્ય ક્ષેત્રે મહત્ત્વના સુધારાઓ થયા છે. ટેલિમેડિસિન અને ડિજિટલ હેલ્થકેર વધ્યું છે, જેના દ્વારા લોકો ડૉક્ટર સાથે ઓનલાઈન પરામર્શ કરી શકે છે. આરોગ્ય સુરક્ષા પર વધુ ભાર મુકાયો છે અને ભવિષ્યમાં આવી મહામારીઓ માટે તૈયારી કરવામાં વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આર્થિક અને વ્યવસાયિક બદલાવ. મહામારી દરમિયાન અનેક ઉદ્યોગો બંધ થઈ ગયા, પણ ઓનલાઈન વેપાર, ઈ-કોમર્સ અને વર્ક ફ્રોમ હોમ જેવા નવા માળખાઓ વિકસ્યા. આજે કંપનીઓ હાઇબ્રિડ કામ કરવાની પદ્ધતિ અપનાવી રહી છે અને ડિજિટલ ચૂકવણી વધુ લોકપ્રિય બની છે. સ્થાનિક ઉત્પાદનો અને આત્મનિર્ભરતાની દિશામાં દેશો આગળ વધી રહ્યા છે. શિક્ષણમાં નવી દિશા. ઓનલાઈન શિક્ષણ એ મહામારીનો એક મહત્વપૂર્ણ પ્રભાવ રહ્યો. ડિજિટલ શિક્ષણ વ્યવસ્થા વિકસી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ડિવાઇડ પણ દેખાયો. હવે શિક્ષણને વધુ સમાવિષ્ટ અને સુગમ બનાવવા માટે સ્માર્ટ ક્લાસરૂમ અને ઈ-લર્નિંગ પર ભાર આપવામાં આવી રહ્યો છે. સામાજિક અને માનસિક અસર. લોકડાઉન અને સામાજિક અંતરના નિયમોના કારણે માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી. માનસિક સ્વાસ્થ્ય માટેની સેવાઓ, કાઉન્સેલિંગ અને સમૂહ સમર્થન કાર્યક્રમો પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પર્યાવરણલક્ષી પરિવર્તન. મહામારી દરમિયાન ઉદ્યોગો અને વાહન વ્યવહાર ઘટતા હવા અને પાણીની ગુણવત્તામાં સુધારો થયો. હવે પર્યાવરણને ધ્યાનમાં રાખી ટકાઉ વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. નિષ્કર્ષ. કોવિડ-19 મહામારીએ જીવનમાં અનિશ્ચિતતા અને સંકટોની તૈયારીની આવશ્યકતા વિશે શીખવ્યું. હવે આરોગ્ય, શિક્ષણ અને વેપારની નવી પદ્ધતિઓ સાથે આપણે એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ મહામારી પછીની દુનિયા વધુ સાવચેત, ડિજિટલ અને આત્મનિર્ભર બની રહી છે અને આ પરિવર્તનો આપણને એક વધુ મજબૂત અને સચેત ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે. નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.